સૌપ્રથમ વાત કરીશું ભૂકંપના આંચકાની। પૂર્વ કચ્છમાં ફરી એકવાર અનુભવાયો છે ભૂકંપનો આંચકો, જેમાં રાપર, ભચાઉ, ગાંધીધામ સહિત અલગ અલગ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા। 4.0 ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ભય છે। આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। રાપરથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। એક જ સપ્તાહમાં બીજી વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। અત્યારે ભૂકંપનો આંચકો આવવાના કારણે બધા ઘરથી બહાર દોડી અને બહાર બેઠા છે। આ આજુબાજુના ગામડાઓમાં ફોન કરવાથી બધી જગ્યાએ આવું જ છે। અંદાજિત 4 પોઈન્ટની તીવ્રતાવાળું લાગે છે। આજુબાજુના ગામડાઓમાં ભરૂડિયા, સુવઈ, જેસડા, રામવાવ, રાપર, કંથકોટ, કણખોઈ વગેરે ગામોમાં ફોનથી બધી જગ્યાએ આજુબાજુના ફોન આવ્યા અને અમને આ જાણ થઈ। વધુ માહિતી માટે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ચૂક્યા છે। કૌશિક, કચ્છની ભૌગોલિક સ્થિતિ એવી છે જેના કારણે અવારનવાર ભૂકંપ આવતા હોય છે અને આ અઠવાડિયામાં બીજી વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। જી ચોક્કસથી કચ્છમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપ બાદ જોવા જઈએ તો જિલ્લામાં સતત આંચકાઓનો દોર યથાવત રહેવા પામ્યો છે। પૂર્વ કચ્છમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રાત્રે 8 અને 18 મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર અનુભવાયો હતો। ભચાઉ તાલુકાના કણકોઈ નજીક આ આંચકો અનુભવાયો હતો। રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો। આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। આ આંચકાને લઈને કોઈ જગ્યાએ તિરાડો પડી જવાના દ્રશ્યો પણ સામે આવવા પામ્યા છે। એટલું જ નહીં, આ આંચકાથી કોઈ નુકસાની થવાના સંકેત જોઈ શકાતા નથી, પરંતુ લોકોમાં એક આંચકાને લઈને ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે અને સમગ્ર જિલ્લામાં જોવા જઈએ તો આંચકાને લઈને લોકચર્ચા પણ જગદોળે ચડી જવા પામી છે અને હાલે જોવા જઈએ તો ભચાઉ અને રાપર વિસ્તારોમાં આ આંચકોનો અનુભવ થવા પામ્યો છે। જી આભાર કૌશિક, માહિતી બદલ।